નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૌપ્રથમ જોઈએ આજની મહત્વની ટોપ 10 ન્યૂઝ. અમેરિકા ગયેલા લાખો ભારતીયો પર આજે જોખમ લટકી રહ્યું છે તેમ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું છે. તો સાથે જ કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. કેન્દ્ર સરકાર ભારતીયો મુદ્દે કોઈ નિરાકરણ લાવે તેમ તેમણે જણાવ્યું છે. વડોદરાના અનફોલ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તલાટી કમ મંત્રી ઇન્ચાર્જ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેઓ તેમની મનમાની કરી રહ્યા છે. લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ડીડીઓને રજૂઆત કરતાની સાથે જ હવે આગળની તજવીજ ડીડીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7મી ફેબ્રુઆરીએ પ્રયાગરાજ કુંભ મેળામાં જશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. બાબરા પોલીસ સાથે ખુશ્બુ પટેલ પાછી તેના ગામે ફરી છે. ગામમાં આવતાની સાથે જ પરિવારે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. છોટાઉદેપુર નગરમાં નવનિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ નિરીક્ષણ કર્યું. વડોદરાના વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સિગ્નેચર ડેની ઉજવણી કરવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડેની આવતાની સાથે જ તમામ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. તેમાંથી આજે સિગ્નેચર ડેની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના વરિયા વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડી જવાના મામલે 24 કલાકે બાળક મળી આવ્યું છે, જેને લઈને શોકનો માહોલ છવાયો છે. વડોદરાની પ્રખ્યાત અંબે સ્કૂલ દ્વારા પોતાના મેનેજમેન્ટ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ માટે 17મા એન્યુઅલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શૂન્ય સે અનંત તક શીર્ષક હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે વાલીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તલાટીના ત્રાસથી પરેશાન અનખોલ ગ્રામ પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીને આપશે આવેદનપત્ર. હિટલર પણ આ તલાટીથી સારો હતો એમ ગ્રામ પંચાયતના સભ્યોએ જણાવ્યું છે. અમેરિકાથી 37 જેટલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા છે. વડોદરાની પણ પાદરાની મહિલા ખુશ્બુ પટેલ તેમાં સામેલ છે. ખાસ કરીને વાત કરવામાં જઈએ તો અમૃતસર ખાતે તેમને ડિપોર્ટ કર્યા બાદ અમૃતસર લઈ આવવામાં આવ્યા હતા. અમૃતસર બાદ તેમને અમદાવાદ એરપોર્ટે ખુશ્બુ પટેલ અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલી હતી. પાદરા પોલીસ અમદાવાદ એરપોર્ટે જઈને ખુશ્બુ પટેલને પોતાના નિવાસ સ્થાને લઈ આવી છે. તો દર્શક મિત્રો, આ હતી આજની ટોપ 10 ન્યૂઝ. હવે પછી આવી જ ન્યૂઝ જોવા માટે નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.